લેટ મણી તો દળી ગૌ માતા જઈ રહ્યા છે તો તમારો વિશ્વાસ કરશે કાકા. તો દડી બેન આવજો, ત્યાં ખૂબ લાભ આવજો. જય ગૌ માતા, જય ગોપાલ. ઉભા રહેજો ભાઈ, મને ભાઈ ચેવી સેવા કરજો, સાચો જો મોજ કરાવજો. તમારા ભાઈ નાના ભાઈ બહુ ગાયનો રસ્યો એટલે એના માટે જ આલીએ સ્પેશિયલ. કુંજ કુંજ ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? તો કાંકરેજ કાવ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને મસ્ત મજાની કુંજ અને બાજુમાં નામ શું પાડવાનું છે ડિસિઝન લઈ લઈશું આજના બ્લોગમાં. જય ગૌ માતા, જય ગોપાલ. મામાઓ હી તો કાંકરેજ બધી એક બાજુ અને દડીબેન આજે જવાના છે, એક મિત્ર આવવાના છે, ત્યાં લઈ જવાના છે. અને હવે આપણે ગૌ માતાને કરી દઈએ ખુલ્લી મસ્ત મજાની. રેણ લખ્યા મણી લાડચી લક્ષ્મી અને આપણી ટીવી. એક નામ બોલું તમને લાગે તો અનુકૂળ આપણે રાખવાનું છે. લક્ષ્મી 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 લક્ષ્મી. તો ભાઈ આ નામ લક્ષ્મી પાડશું, કેમ કે મારે એક લક્ષ્મી આપી હતી એટલે મને લક્ષ્મીની બહુ યાદ આવે છે. કેમ કે આપણે જેમ રામેથી નામ પાડ્યું એમ લક્ષ્મી પણ મારી ફેવરેટ હતી. તો તમે બધા કોમેન્ટ કરો કે આ બર્થબી આનું નામ લક્ષ્મી રાખો. લક્ષ્મી લક્ષ્મી લક્ષ્મી. તો આપણે લક્ષ્મી રાખશું અને પેલી નામ કંઈક ચેન્જ કરી દઈશું, કે નાની લક્ષ્મી મોટી લક્ષ્મી. તો હાલો દડીબેન જશે એટલે એક ગાયથી આવી જશે એટલે સેટલમેન્ટ થઈ જશે. આજે 4 પણ ઉપાડ દેવાની છે મસ્ત મજાની. શકતો ભાઈ આવે અને પપ્પા લાકડી લઈને તૈયાર થઈ ગયા છે. તો પપ્પાના કરી લઈએ દર્શન. જય ગૌ માતા, જય ગોપાલ. તો ભાઈઓ ગૌ માતાને ખુલ્લી કરીએ ને તમે બધા કોમેન્ટ કરજો મને લક્ષ્મી નામ પસંદ આવ્યું છે. તમારી બધાની હા હોય તો, બાકી પછી તમારું નામ જે કોમેન્ટ કરી છે અમે ચોઈસ કરશું. તો હેલો દોસ્તો, કેમ છો? જય ગૌ માતા, જય ગોપાલ. તો આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ભરત દેસાઈની કાંકરેજ કાવમાં તમારું બધાનું સ્વાગત છે. અને તમે બધા કોમેન્ટ કરશો તો આપણે નામ લક્ષ્મી રાખશું, અને તમે ના પાડશો તો કંઈક બીજું નામ રાખશું. મને મનમાં વિચાર આવ્યો જ રાતે એવું થયું કે ના ભાઈ આપણે લક્ષ્મી 2,11,000 વેચી હતી, એના જેવી લક્ષ્મી. આમાં લક્ષ્મી આવું કેમ કરે છે? તો લક્ષ્મી હજી શેર થયા નથી. આ તો મસ્ત મજાની શેર થઈ ગઈ છે. હવ કોકરેજ છે એટલે શેગડ તો ઉલાડવાની. તો ભાઈઓ તમે બધા કોમેન્ટ કરજો, ફટાફટ ગૌ માતાને ખુલ્લી કરીએ. તો તમે આવો તો હું આડો ઊભો રહું. બોલાવું રેડી આડો કઈ નાખું બધું છોડીને પછી તો બોલાવો. હા રેડી. થોડો ખુલ્લી કરો ફટાફટ. ઓન છે છોડવાની આજ ગળાથી પછી લઈને ફરે આખો દાટી જાય. હાલો ખુલ્લી કરી દો ને ડાયરિંગ. ડાયરિંગ ખોલો. કોટેરી કોટેરી ખોલો. ગરીબ છે ને એમ તો છે મારવા. ઉપરથી કાઢ દો સેકડેથી. હા પેલીને બેન ખોલ દો. તો આ નામાં પર છોડવામાં તકલીફ ના ને, ઘરને તો કાયો કા છોડી નાખશે આપણે. આ ટકુડે તો વાર નહીં થાય છોડતો, કેમ કે આ તો આપણે હા તે ऐसे करके ऐसे खोल. हाँ ખોલીએ અને હરણને પહેલા. બહુ મસ્તી યાર છે. પાટણ જવાનું થતું નહીં, પટ્ટા લવરાતા ને.
હવે તમે દરવાજો ખુલ્લી કરીને જતા રહે એટલે શું પાણી રસોડુંમાં ઓહો કોરો દાડી આમ કેમ કરે છે ભાઈને કહેજો કે દડીને મારું નામ દડી જ રાખજો કેમ કે મારે દડી આમ મસ્ત મજાની ગાય હતી ગરીબ હાલો હી મમ્મા મણી હો હી હાલો પાણી હે મણી લે મણી ખુલ્લું રાખો નવા તઈને બહાર નીકળી ગયા કને હું હાંકતો પેલી હે લક્ષ્મી હે મમ્મા લક્ષ્મી હે લક્ષ્મી મમ્મા હે લક્ષ્મી હાલો હો હા બા મજા હાલો સખ્તાઈ હા સખ્તા બંધ કર દે એને છેટી તકડા હા કુંજ તો પેલે આવતા જ લારચી હે ખાલી દરવાજો બંધ કરીને જો લારચી હે ભાગ સુરભજી લીધો ફોટો ડોન લારચી લે
હાકો. પંખોડી બધાને કસરત કરાવી નો તારમાં. તો ભાઈઓ મળીએ. જય ગૌ માતા, જય ગોપા. તો દડીબેન જવાના છે સારા મસ્ત મજાના નવા ઘરમાં, અને આ બંને ત્રણે રહેશે. અને આ વિભાગ મસ્ત મજાનો સેટ થઈ ગયો છે. જો ભાઈ વાસળીઓ. અને આજે નવી વાસળી પણ મસ્ત ચાર ખાવા મળી છે. એ પણ સુપર. જય ગૌ માતા, જય ગોપાલ. તો મિત્રો મળીએ હવે નવી ગાય લેવા આવે ત્યારે. તો ભાઈઓ આપણી દડી બેન પોથાવાડા બાજુ છે, ધાણિયાવાડા કેવું ગામ છે, ત્યાં આપણા સબસ્ક્રાઈબર છે, મિત્ર છે, નાના છે, 8મા ધોરણમાં ભણે છે. અને ગાય પ્રત્યે લાગણી હતી, તો મારી જોડે 15 દિવસથી વાત કરતા, આજે એમના મોટા ભાઈ અને ગાડી લઈને લેવા આવ્યા છે. તો એમને ખૂબ લાભ આલે ગૌ માતા. વાસળે વીઆઈ અને મસ્ત મજાની બી દડીને સાચું, કેમ કે અમારા ફાર્મની ઘણા લોકોની બહુ જ ચાહનાવાળી વાસળી હતી, પણ એના નસીબ ત્યાં લખેલા હશે. તો આપણી પાસે હવે ગીર ગૌ માતા ઓનલી ફોર 2, શિવાની, ગોરલ અને પંખોડી 3 મોટી ગાયો, બાકી આપણી વાસળીઓ મોજ કરશે. તો હાલો ભાઈ, હવે લઈ લી દડી ગૌ માતાને ત્યાં પિકઅપમાં. તો ભાઈ દડી ગૌ માતા જઈ રહ્યા છે. તો તમારો વિશ્વાસ કરશે કાકા. હાલો તો ભાઈ ચલો ચડાવી દઈએ, પછી તમને બતાવી દઈએ, કેમ કે બચ્ચા વગરની ગૌ માતાને શેફ્ટ લઈ લાવવાનું ગયેલું. એકાદ 2 મહિના તો 2.5 મહિના કાઢશે, કેમ કે હવે પેટી ઉતરી ગઈ, એટલે ગાય ગમે ત્યારે બચ્ચો આપી શકે. તો દડીબેન આવજો, ત્યાં ખૂબ લાભ આવજો. જય ગૌ માતા, જય ગોપાલ. ઉભા રહેજો ભાઈ, મને આવવા દો નથી. ભાઈઓ દડીબેન જઈ રહ્યા છે. ભાઈ ચેવી સેવા કરજો, સાચો જો, મોજ કરાવજો. તમારા ભાઈ નાના ભાઈ બહુ ગાયનો રસ્યો, એટલે એના માટે જ આલીએ સ્પેશિયલ. તો ચલો ભાઈ, શિવાની ગૌ માતાને ત્યાં બધા મોજ છે. તો દડીબેન જઈ રહ્યા છે.